ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો સવારના 10 વાગી ગયા છે. આજે થોડું મોડું થઈ ગયું અને અહીંયા માતાશ્રી ગોળો ભરી રહ્યા છે રોજના પ્રમાણે એમના, અને પાણી ભરાય છે. મમ્મી આ બાજુ ફરી જાવ ને. ફૂટી જાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હાવ હાવ. તો આ ઉનાળાની ગરમી કેવી છે? બહુ ગરમી છે, બહુ. મમ્મી, તમને એવું નથી લાગતું આપણે માટલું બદલાવવું પડે એવું? નહીં, હજી લીધું જ છે. કેમ કે આમાં છે મને એવું લાગે આમાં પાણી ઠંડુ જ નથી થતું. ઠંડુ થાય જ છે, પણ હાંજે ભરીએ ને તો રાત આખી જાય ને તો ઠંડુ રહે. પછી દિવસનું તો તમે પીધા રાખો તો એમાં ઠંડુ ન, અત્યારે ભર્યું હોય ટાઈમ ઠંડુ એકદમ ન થઈ જાય. પાણી એકદમ ઠંડુ થાય છે. ઓલા ગોળ જે માટલા આવે ને એમાં જેવું પાણી ઠંડુ થાય છે ને એવું આમાં નથી થતું. એમ છે બધોય. વેમ કઈ નહીં લે. અને માટલું નાનું છે આપણું, એટલે આપણે ભર્યા રાખી એમ કઈ ઠંડુ ન થાય. આપણે એક વખત ટ્રાય કરવી ને, ગોળ ઓલો માટલું લાવવાનું કરીએ. હે, ત્યાં માટલું જ છે. ગોળ આવે ને કેમ મને ફરક લાગે છે, એમાં પાણી વધારે ઠંડુ થાય ને આમાં ઓછું થાય. તમે કમેન્ટ કરીને કહો તમે અનુભવ કર્યો હોય ને તો. શું કયો? કાંઈ ફરક ન લાગે તને? એવું છે? હા, એ ગોળ ઘાટ નું હોય ને આ રીતનો એનો ઘાટ અલગ હોય, બાકી બધું હરખું જ હોય. એક માટી બન્યું હોય તો એમાં ફરક શું હોય? કદાચ એવું હોય કે ગરમી વધારે છે એટલે મને એવું લાગતું હોય. ગરમીના હિસાબે તને એવું લાગે. માટી જે હોય એક માટીમાંથી બનતું હોય તો એમાં ફરક છે નહીં, કદાચ માટી અલગ અલગ પ્રકારની વાપરતા હોય કે ઓલામાં કઈક અલગ માટી વાપરતા હોય. આ ટ્રક માંથી આવતું હોય, એક જગ્યાએથી આવતું હોય તો માટી એક જ. હા, એ છે. અહીંયા જે બધા ઓલા શેડ કરીને બેઠા છે ને એ લોકો પોતે નથી બનાવતા, એ લોકો બહારથી જ આવે છે. બરોબર, એને નો ખબર હોય આમાં કે ઠંડુ થાય કે નો થાય. ઈ વેચાતી લઈને બેચતા હોય અને ટ્રક માંથી આવતું હોય તો એક માટીમાંથી જ બનતું હોય બધું. હા, હોય શકે. આ ગરમી વધારે છે એટલે કદાચ મને એવું ગરમીના હિસાબે એવું લાગતું હોય. હજી 2 મહિના થયા માટલું લીધું એને, 2 મહિને માટલા તો પૂછી જો કોઈ બદલાવે છે. આન પેલાનું માટલું હતું ને એ થોડોક જ ટાઈમ થયો પણ મમ્મી ધોવા ગયા ને મારા હાથમાં લહરી ગયું. એવું થયું હતું ને? 3 મહિના થયા ફૂટી ગયું. હાથમાં લસરી ગયું હતું ને તો પડી ગયું. મૂકવા ગયા ને તે ભેગું અને એના ટુકડા ટુકડા થઈ ગયા એટલે વાવવામાં ન હાલે એવું રહ્યું. હાવ નીચે જ પડી ગયું. કાઠો હાથમાં રહી ગયો એમ ધોકલા રંગ. એટલે કાઠો હાથમાં રહી ગયો એમ? જે કાઠો હાથમાં રહી ગયો ને ઓલું નીચે પડી ગયું. હા, તો મમ્મી કાલે અમે એક્ઝિબિશન માં ગયા હતા, તમે આવ્યા નહીં ને? નહીં, આ તડકાનું નો અવાયું. એમ સારું હતું એક્ઝિબિશન. ઈ સારું જ હોય, ઈ વાત સાચી, પણ તડકો આપણાથી સહન થવો જોઈએ ને. ઘણા બધા અમુક લોકો એવા હતા પહેલી વખત આવ્યા હોય, સ્ટોલ નાખ્યો હોય. એક માસી હતા, એને પહેલી વખત કાના વાઘા વેચતા હતા, બહુ મસ્ત હતા વાઘા, અને પહેલી વખત કે હું આવી છું સ્ટોલમાં. જોઈએ કે દ્વારકાધીશની જે ઈચ્છા આપણે એ પ્રકારનું થાય. એટલે નહીં, ઈ માસી ઘરેથી જ વેચે છે, એનો ઘરેથી જ એટલું વેચાણ થઈ જાય છે, પણ ઈ માસી પહેલી વખત આમાં ટ્રાય કર્યું એમ. ધંધો હાલે એટલું સારું. હું તો કહું જે એનો બધાનો ધંધો હાલવો જોઈએ, બધાના ચૂલા હળગવા જોઈએ, બાકી તો બેઠા રહીએ કાઈ નથી થતું. કેમ કે અત્યારે મને એવું લાગે છે કે હજી 2008 જેવી મંદી કદાચ ને આવી શકે એમ. ઈથી ને ભયંકર આવે, કાઈ નથી. હા, કેમ કે પરિસ્થિતિ અત્યારે એટલી ઓલી થતી જાય છે. આ યુદ્ધના લીધે મોટા ભાગે તો ઓલું થાય છે. કામ કરવી જરૂરી છે, બચત કરવી જરૂરી છે. ક્યારેક કેવો કપરો સમય આવે કોઈને ખબર ન પડે. અને હું તો કહું જેટલા ધંધો કરે છે ને એટલું સારું છે, અને બધાયનો ધંધો હાલે. હું તો ઈ જ કહું. અત્યારે હું પેટ્રોલ પુરાવા ગયો હતો ને, પેટ્રોલનો ભાવ કઈક કેટલો હતો? 94-95 જેવો હતો. 102 રૂપિયા હતો અત્યારે. થઈ ગયો છે અત્યારે. પેલા એટલો હતો. આટલો ફરક પડ્યો. એટલે ઈ જો પબ્લિક નહીં સમજે તો ઈ વધવાના જ છે ભાવ. અને એટલે વગર કામના જે ગાડીઓ લઈને ફરે ને એ એના માટે છે એમ. વગર કામના ખેલવે થોડુંક એટલે આમ જવું હોય ઈ ગાડીઓ લઈને જતા હોય તો પછી તો ઈ ગરીબી ભોગવવી જ પડે. ઈ તો એક સમય ખાવામાં ઘટશે બધું. તો આવી જ રીતે પબ્લિક ઓલું કરતું રહે ને તો બાકી ખાવામાં ઘટે અત્યારે. ઘટે. અને હવે આપણે આખડી સ્ટોપ કરીએ કે ગરમી ફૂલ થવા માંડી છે. હાલો હવે બપોરે મળશું સીધા. હા, બપોરે મળશું. તો ભાઈ 7 વાગી ગયા છે અને આપણે મમ્મીને હમણાં વાઈફાઈ બંધ થઈ ગયું હતું
કાલ બપોરનું બંધ થયું હતું ને મમ્મી? હા. તો મમ્મીનું મહાભારત જોવાનું થોડુંક બાકી રહી ગયું હતું. એ આપણે અત્યારે મમ્મીએ પૂરું જોઈ લીધું છે. અને હવે મમ્મી બોલો. વાઈફાઈ બંધ હતી તો કેવો કંટાળાજનક નહોતો દિવસ? ના રે ના, હુઈ ગયા. નીંદર કરી. નીંદર કરી, પણ એમાં એવું થતું હતું અમારે વિડીયો અપલોડ કરવામાં ને એમાં થોડુંક કેવડાવતું હતું. એમાં તો કેવડાવે. હા, નેટવર્કના ફોનનું નેટવર્ક છે ને એટલું બધું અમારે અહીંયા ખબર નહીં આવું શું છે. જીઓનું નેટવર્ક હરખું મારે અહીં કામ નથી કરતું. એટલે આમથી આમ ફોન લઈને મારે આટા મારવા પડે, ક્યાં પકડાય ત્યાં 5G ત્યાં હું જઈને વિડીયો ઉભો રહું. અપલોડ થવામાં વાર લાગે. હા વાઈફાઈ વગરનો તો બહુ વાર લાગે, કેવડાવે બહુ. હા, આમ ડિપેન્ડન્સી આપણી એટલી થઈ ગઈ છે ને, વાઈફાઈ, ઇન્ટરનેટ, ટીવી, મોબાઈલ, એસી અને બીજી ઘણી વસ્તુ એવી કે એ આપણે નો મળે ને તો આપણે છે ને આપણે આમ બોખલાઈ જાય. એવું નથી લાગતું મમ્મી તમને? હે, બોખલાઈ જાય આપણે, ખબર ન પડે. ઘડી કામ 5 મિનિટ નવરા બેઠા ને તો આપણે ફોન લઈને બેસી જાય, ફોન જોઈ લે, ઓલું કરી લે, અને મેસેજ કરી લે, ઓનું સ્ટેટસ જોઈ લે, સ્ટોરી જોઈ લે. પણ એક ટેવ પડી ગઈ છે હવે. ઈ ટેવ કાઢી નાખવાની. હે, ટેવ કાઢી નાખવાની. ઈ ટેવ એ સારી નથી. પણ એ બહુ અઘરું લાગે, એવું નથી લાગતું ટેવ કાઢવી? ન લાગે, ધીમે ધીમે કરીને કાઢી નાખો ને એટલે અઘરું કોઈ વસ્તુ નથી અઘરી. આ વાતની ખબર ક્યારે પડે? ખબર જ્યારે નેટ હરખું ન પકડાય ને કે વાઈફાઈ જતું રહ્યું હોય ને ત્યારે આપણે આ વાતની ખબર પડે કે આપણે આના વગર આમ એકલા થઈ ગયા હાવ ફોનમાં, ઇન્ટરનેટ ને વાઈફાઈ. એવું નથી લાગતું? ઈ ટેવ થોડી થોડી કરી અને કાઢી નાખવાની. હા, અને એની જગ્યાએ બીજું કંઈક ચાલુ કરવાનું. સારું. બીજું તો શું હવે સારું કરવાનું? ઓલું અમદાવાદ ને એવું આપણે ખબર પેલા રમતા, એવું ન રમાય? રમાય ને, દેશી રમત બધી રમાય. અમે પેલા કોરોના આવ્યો ને એ વખતે ખબર આપણે અમે જ્યાં બીજે રહેતા ત્યાં આમ દિવાલ શું કહેવાય એને? લાદી લાદીમાં ટાઇલ્સ નાખેલી હોય ને, એમાં એક ટાઇલ્સ નું આખું માપ કરીને અમદાવાદ જ કહેવાય ને, અમદાવાદ દોરે. અમદાવાદ એટલે અમદાવાદનો નકશો નહીં દોરે, એને બધું કહે. શું કહેવાય? આઠિયો બોલે. અઠિયો. હા, કોઈ ઈસ્ટો કહે. ઈસ્ટો. હા. હા. અને કોઈ અમદાવાદ કહે. ઈ એટલા ખાના આવે એને એટલે અમદાવાદ ગણીને ખાના કરે. ઓકે, 5 ખાના અમદાવાદ એવી રીતે એમ ને? અમદાવાદ ખાના ગણે એટલે એને અમદાવાદ. ઓય હા, હવે સમજાણું. એમાં બહુ મજા આવતી રમવાની. ઓલી કોડિયું હોય ને, કોડિયું આમ મારવાની, ઊંધા પડે ને જતા પડે ને એવું કઈક હવે ધીમે ધીમે ચાલુ કરવાનું જરૂર છે. પેલા એને અઠિયો બોલતા, અઠિયો રમે. હા, પેલા જે મોટી ઉંમર ના હતા ને ઈ એવું આંચે તો વરસાદ કે એવું આ હોય ને હા. બધા રમતા નવરા બેઠા. એટલે ખેતી ત્યારે વરસાદમાં જવાનું ન હોય. અને હવે અમુક સુધારો થાય, કોઈ ઈસ્ટો કહે. હવે ઈ ખાના ગાળવા બધા અમદાવાદ કહે. હા. એટલે ખાના ગાળવા અમદાવાદ એમ ગણીને 5 એટલે અમદાવાદ નામ આપ્યું. બાકી સુરત એ નામ ખોટું નથી હો. અમદાવાદ વાળા હે ભૂલ ન થાય ખાના ગણવામાં. હા. ગાળવા કેટલા ઈ રેડી અમદાવાદ ગણીને ખાના ગણે ને એટલે રેડી થાય. આપણે એક વખત એવું કરશું, અહીંયા છે ને આપણે દોરીને રોનક ને બધા હશે ને ત્યારે ઈ રમત એ બતાવશું. હે મમ્મી? હાલે ને? રમત બધી પેલાની વહી ગઈ. બીજી એવી કઈક કેવી રમતો હતી ઈ કયો ને? અમે સબે રમતા. એટલે પથ્થર હોય ને આવડા 5 હા એના પાછી નાખતા, પાછી રમતા એટલે ઈ રમવાનું. હા. પછી આવી રીતે આમ ઉલાડી નામ કરવાનું. પછી જેટલા ઊંચા પડે ને એટલા આમ જીતતા જવાના. જીતીને એક પાછા ઉલાડતા જવાના, એક સંબંધ લેતા જવાના. આ ત્યારે ચોમાસાનો ટાઈમ હોય, ત્યારે ઉનાળાનું વેકેશન હોય ત્યારે અમે એવું રમતા ને તો જે મોટી ઉંમરના બા નાની જેવડા હોય ને એ બધા એમ કહે કે તમે રમોમાં વરસાદ ઊંચો વયો જાહે. એ તમારા રમવામાં વરસાદ ઊંચો હોય જાય તો આપણે અહીંયા રમશું તો વરસાદ ઊંચો વયો જાય. હે નો ચાલે. એ તો પેલા એવું કહેતા ગઈઢા કે તમે એ તો છોકરાઓ માનતા ન હોય ને એટલે એને પાછા વાળવા હાટું કહેતા હોય. વરસાદ ઊંચો વયો જાય તમે આવું રમો ને એટલે. હા. પણ પેલા એવી કઈ ખબર તો પડતી નહીં. રમવું તો રમવું. સ્કૂલે આવીને ઠેલો નાખ દેવાનો. હા. ઈ ગોતી લેવાનું. સ્કૂલ ને એ બધું મમ્મી એમના છે ને અમે અમરેલી જતા ને ત્યારે મમ્મી બતાવતા કે આ ઓલી ચર્ચ જેવી સ્કૂલ હતી ને તમારી. અને બંગડીના કુકા આવે. બંગડી પેલા કોઈ કાચનું પ્લાસ્ટિકનું વેચતા ને ઈ બંગડીના કુકા આવે. કુકા? એટલે ભાગી નાખવાની આખી બંગડી. અહીંયા આમ જોઈએ આપણે. બંગડી આખી હોય ને હા. પ્લાસ્ટિક તૂટી ગઈ હોય વચ્ચેથી
તે બટકી હોય પછી ભૂંગળી એમાં ખાંચવતા હોય અને પછી એના આવડા કટકા કરતા એના કૂકા એને શું કરવાનું એને દૂધનો આવડો ઢગલો કરી ધૂળ ભેગી કરીને જીરો રેતી જેવી એવી હોય ને એને ભેગી કરીને પછી બધાય 5-5 કૂકા એમાં જેટલા રમતા હોય ને બધાય 5-5 કૂકા ભેગા કરવા પોઈતરામ હાથી કાક એની અંદર દાટી દેવાના બસ આપણો પથ્થર લેવાનો જેમ મારો આવે ને પથ્થરથી ની ઢગલી ફોડતું જવાનું જેમ જેટલા નીકળે ને એટલા લેવાનું એટલે આમાં રમત એ કૂકાની કઈક અલગ આને સમજવું પડે એમ છે સમજવું પડે આપણે ભાગે જઈને એવું કરશું હા ધૂળ તો પડી જ છે આપણે ખાલી કૂકા ગોતવાના છે બંગડીના કૂકાથી રમતા હા કૂકા ગોતવાના આંબીલા કૂકા ચણોઠી એવું પેલા એ તો બધું ઠીક ઓલું તો કયો ચકાભાઈ ની ભેળ ની બધું મારા મમ્મી ને બેનપણી બહુ ખાધી નહીં અહીંયા સુરતમાં એક જ જગ્યા આવી છે પણ હવે બધે કે પેલા જેવો સ્વાદ એમાં ન હોય જે બનાવતો હોય એને ખબર આમ તમે ખાધેલી કેવી હતી બધા બહુ વખાણી વખત હવે તો એ 25 વર્ષના તો મુઈન્યા નથી મુઈન્યા જય એમાં હવે મને કેમ ખબર પડે કે એનો ટેસ્ટ છે કેવો છે કે ફરી ગયો એમ સમય પ્રમાણે બધું એમાં નવું ઉમેરાતું હોય સ્વાદ નવા આવતા હતા એટલે એનો ટેસ્ટ થોડો ઘણો આમ તેમ થતો હોય તો હવે આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ